સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા આત્મીયજનોને શાંતિ મળે તેવા હેતુથી સામૂહિક શ્રાદ્ધ ભોજન સમારોહની નવી પહેલ કરવામાં આવી છે. સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝનો માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને અબોલ પશુ કે પ્રાણી માટે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે સુરત શહેરના લાલ દરવાજા તુલસી હોટલ ખાતે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સૂત્રને સાર્થક કરવા માટે શ્રાદ્ધ નિમિત્તે અનોખી પહેલ કરી સામૂહિક રીતે શ્રાદ્ધનું ભોજન લીધું છે. આ શ્રાદ્ધના કાર્યક્રમમાં કનુભાઈ બ્રહ્મભટ્ટ અને સિનિયર સિટીઝનના જાણીતા એડવોકેટ અરવિંદભાઈ સહિત એસોસિએશનના તમામ હોદ્દેદારો સાથે હાજર રહીને માતૃ પિતૃ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. હું ઉપપ્રમુખ છું, શ્રી અરવિંદભાઈ પ્રમુખ છે અને આ વર્ષથી જ અમારા નવા ઉપપ્રમુખ તરીકે બીજા નંબરના પ્રમુખ તરીકે કનુભાઈ બ્રહ્મભટ્ટને લીધા છે. એ એટલા બધા એક્ટિવ છે કે અમે એમને કેટલા વખતથી કહ્યા તો હમણાં અમારી સાથે જોડાયા. એ દર વખતે કંઈક નવા નવા પ્રોગ્રામ કરે છે. જે આજે એમણે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે વડીલો, પૂર્વજો અને મૂંગા પ્રાણીઓના સદગતિ માટે જે આજનો કાર્યક્રમ કર્યો છે, એક નવી જ કેડી બહાર પાડી, નવી જ કેડી બનાવી છે અને મેં મારા જિંદગીમાં પહેલો પ્રોગ્રામ જોયો. આજનો પ્રોગ્રામમાં એમના બધા સભ્યોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, બહુ શિસ્તબદ્ધ રીતે અને બહુ આનંદથી આ પ્રોગ્રામ પત્યો. કનુભાઈને અને તેમની આખી ટીમને, જે એ ટીમ વર્ક છે, એમના બધા કાર્યકરો, એમના કારોબારી મેમ્બર, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અમને આનંદ છે કે અમે બધા એમની સાથે સહભાગી છે. આજ રોજ તારીખ 29/9 અને રવિવારે આજનો અમારો સુંદર મજાનો કાર્યક્રમ દરેક સભ્યોએ વખાણ્યો છે અને જે અમારા રશ્મિકાંતભાઈ શાહ અને અમારા ફેડરેશનના પ્રેસિડન્ટ અરવિંદભાઈ વકીલ સાહેબ, જેઓએ પણ બધા સભ્યોની હાજરીમાં કહ્યું કે આ સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા આખા સુરત ખાતે આવો જે શ્રાદ્ધ નિમિત્તે જે આજે અમે જે કાર્યક્રમ બનાવ્યો છે એ દરેકે આજે વખાણ્યો છે. એ આ કાર્યક્રમ બનાવતા તનતોડ મહેનત કરીને, દોડાદોડ કરીને આજે અમારો કાર્યક્રમ સફળ થયો છે. એના માટે પહેલાં તો હું પ્રભુનો આભાર માનું છું કે આજે દરેક જગ્યાએ પુષ્કળ વરસાદ પડી રહ્યો છે ને અમારો આ ટાઈમે જો 12થી 1માં જો વરસાદ પડો તો અમારો કાર્યક્રમ ફેલ થઈ જાત, પણ ભગવાને પણ અમારા સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા એમને પણ બહુ લાગણી દર્શાવી છે, ભગવાને પણ. અને અમારો આજનો કાર્યક્રમ બહુ સુંદર રીતે પાર પડ્યો છે. એમાં અમારા તમામ કમિટી મેમ્બરો ને તમામ અમારા જનરલ સભ્યોનો પણ અમને ખૂબ સાથ મળ્યો છે. ભાઈઓ અને બહેનોનો પણ ખૂબ સાથ મળ્યો છે ને બધાએ ખૂબ જ સારી હાજરી આપી છે. દરેક વખતે દરેક અમારા કાર્યક્રમમાં કોઈ પણ કાર્યક્રમ હોય એમાં અમારા જે સભ્યો જે બનેલા છે એ લોકોની હાજરી 90% હાજરી હોય છે અમારા કાર્યક્રમમાં. બીજી સંસ્થાઓ કરતાં અમારા કાર્યક્રમમાં પુષ્કળ હાજરી હોય છે ને અમારા કાર્યક્રમમાં દરેક સભ્યો બહુ દિલથી આવે છે અને સુરતના તમામ ડિંડોલી, અમરોલી, એવા અડાજણ, જહાંગીરપુરા એવા વિસ્તારમાંથી સભ્યો આવે છે અને એ લોકો આવવાથી અમને કાર્યક્રમ નવા બનાવવાની ધગશ રહે છે. એકચ્યુઅલી આજના કાર્યક્રમમાં આયોજક કનુભાઈને કેવી રીતે ધન્યવાદ આપતા તેના શબ્દો જ મને તો જડતા નથી. આટલો સુંદર કાર્યક્રમ મેં બહુ વર્ષો પછી અનુભવ્યો છે
અને આ જ રીતે જો એમની સંસ્થાના કાર્યક્રમો થતા હોય તે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. બીજું તો શું કહું હવે, પણ સાચે જ આજનો કાર્યક્રમ બિયોન્ડ એક્સપ્રેશન, વી ડોન્ટ હેવ વર્ડ્સ ટુ એક્સપ્રેસ ઇટ, કે કયા શબ્દોમાં એનો વર્ણવો. ને એમને અમારા તરફથી, અમારી સંસ્થા તરફથી પણ હું અભિનંદન આપું છું અને વખતો વખત મળતા રહે, એમને પણ ગાઈડન્સ આપતા રહે એવી ઈચ્છા રાખીએ છીએ. ધન્યવાદ.